23 ઓગસ્ટ 2026 શ્રાવણ રવિવાર વીરપસલી વ્રત કથા। જય શ્રી મહાદેવ। શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે। આ પવિત્ર મહિનામાં આવતા દરેક સોમવારની જેમ શ્રાવણના રવિવારનું પણ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે। આજે આપણે જાણીશું વીરપસલી વ્રતની પવિત્ર કથા। માન્યતા છે કે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ વ્રત કરવાથી પરિવાર પર ભગવાન શિવની કૃપા રહે છે, દુઃખ સંકટ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બને છે। તો ચાલો શ્રદ્ધાપૂર્વક સાંભળીએ વીરપસલી વ્રતની પવિત્ર કથા। હર હર મહાદેવ। વીરપસલી વ્રત કથા। એક સમયે એક નાનકડા ગામમાં એક ગરીબ પરંતુ ખૂબ જ ધાર્મિક સ્ત્રી પોતાના પરિવાર સાથે રહેતી હતી। તે ભગવાન શિવની પરમ ભક્ત હતી। ઘરમાં ગરીબી હતી, પરંતુ તેના મનમાં ભગવાન શિવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી। શ્રાવણ માસ શરૂ થતાં જ તે દરરોજ વહેલી સવારે ઉઠતી, ઘરની સફાઈ કરતી અને ભગવાન શિવનું સ્મરણ કરતી। શ્રાવણના રવિવારે તેણે વ્રત રાખવાનું નક્કી કર્યું। તે દિવસે તેણે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેર્યા અને ભગવાન શિવની પૂજા માટે તૈયારી કરી। તેણે શિવલિંગ પર જળ અર્પણ કર્યું, બિલ્વપત્ર ચઢાવ્યા અને ધૂપ દીપ પ્રગટાવીને ભગવાન શિવને પ્રાર્થના કરી। તે બોલી, હે ભોળાનાથ, મારી પાસે ધન સંપત્તિ નથી, પરંતુ તમારી ભક્તિમાં કોઈ કમી ન રહે। મારા પરિવાર પર હંમેશા તમારી કૃપા રાખજો। ભગવાન શિવ ભક્તની નિષ્કપટ ભક્તિથી પ્રસન્ન થયા, પરંતુ તેની ભક્તિની પરીક્ષા લેવાનું નક્કી કર્યું। તે જ દિવસે એક વૃદ્ધ સાધુ તેના ઘરના દરવાજે આવ્યા। સાધુએ કહ્યું, માતા, હું ખૂબ ભૂખ્યો છું, મને થોડું ભોજન મળશે? સ્ત્રી વ્રત પર હતી, ઘરમાં પણ ખૂબ ઓછું અનાજ હતું, તેમ છતાં તેણે વિચાર્યું કે ભગવાન શિવ કોઈ પણ રૂપમાં આવી શકે છે। તેણે પોતાના માટે રાખેલું ભોજન સાધુને અર્પણ કર્યું। સાધુએ ભોજન લીધું અને તેને આશીર્વાદ આપતાં કહ્યું, માતા, તારી ભક્તિ ભગવાન શિવ સુધી પહોંચી છે, તારા ઘરમાં ક્યારેય અન્નની અછત નહીં રહે। આટલું કહીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા। થોડા સમય પછી તે સ્ત્રીના જીવનમાં એક પછી એક સારા દિવસો આવવા લાગ્યા। ઘરની મુશ્કેલીઓ ઓછી થવા લાગી, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધ્યો અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બન્યું। ત્યારે તેને સમજાયું કે ભગવાન શિવે તેની શ્રદ્ધાની પરીક્ષા લીધી હતી। તે દિવસથી તે દર શ્રાવણ રવિવારે નિયમપૂર્વક વ્રત અને ભગવાન શિવની પૂજા કરવા લાગી। અને કહેવાય છે કે જે ભક્ત સાચા મનથી ભગવાન શિવનું સ્મરણ કરે, વ્રત કરે અને જરૂરિયાતમંદને યથાશક્તિ દાન આપે, તેના જીવનમાં ભગવાન ભોળાનાથની કૃપા બની રહે છે। વ્રતનું મહત્વ। વીરપસલી વ્રત ભક્તિ, શ્રદ્ધા અને સંયમનું પ્રતીક માનવામાં આવે છે। આ વ્રત કરતી વખતે ભગવાન શિવનું સ્મરણ કરવું, શિવલિંગ પર જળ અર્પણ કરવું, બિલ્વપત્ર ચઢાવવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે। સાથે સાથે પોતાની શક્તિ પ્રમાણે ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, વસ્ત્ર અથવા દાન આપવું જોઈએ। વ્રતનો સાચો ભાવ માત્ર ઉપવાસ કરવો નથી, પરંતુ મન, વાણી અને કર્મથી ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખવી છે। કથાનું ફળ। જે ભક્ત શ્રદ્ધાપૂર્વક વીરપસલી વ્રતની કથા સાંભળે છે, ભગવાન શિવનું સ્મરણ કરે છે અને પોતાની શક્તિ પ્રમાણે પૂજા દાન કરે છે, તેના ઘરમાં સુખ શાંતિ અને ભગવાન શિવની કૃપા રહે તેવી માન્યતા છે। ભોળાનાથ પોતાના ભક્તોના દુઃખ દૂર કરે અને દરેક પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના। અંતિમ પ્રાર્થના। હે ભગવાન ભોળાનાથ, અમારા પરિવાર પર તમારી કૃપા હંમેશા રાખજો। અમારા ઘરમાં સુખ શાંતિ રાખજો। દરેક દુઃખ અને સંકટથી અમારું રક્ષણ કરજો। જે ભક્તોએ આજે આ વીરપસલી વ્રતની કથા શ્રદ્ધાથી સાંભળી છે, તેમની દરેક મનોકામના પૂર્ણ કરજો। હર હર મહાદેવ। જય ભોળેનાથ। જો તમને આ વ્રત કથા ગમી હોય તો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી મહાદેવ।